રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। મિત્રો, તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવું આવશ્યક છે। તમારા સબસ્ક્રાઇબ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થાય છે, તો કૃપયા ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। નવા શ્રોતાઓ, તમે આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। હવે હું શ્રી મહાભારતના આદિ પર્વમાં અધ્યાય 76ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 76। વૈશંપાયણ બોલ્યા, હે શ્રેષ્ઠ રાજન, ત્યારબાદ ખૂબ જ લાંબા સમય પછી સુંદરી દેવ્યાની ક્રીડા માટે ફરી તે જ વનમાં ગઈ। 1000 દાસી અને શર્મિષ્ઠા સાથે દેવ્યાની તે વનમાં ઈચ્છા અનુસાર ફરવા લાગી અને પોતાની બધી સહેલીઓ સાથે ખૂબ જ આનંદ પ્રાપ્ત કરવા લાગી। તે બધી યુવતીઓ મધુપુણ્યની મદિરાનું પાન કરીને રમવા લાગી અને જુદા જુદા ફળો અને અન્ય વિવિધ ભોજન પદાર્થો ખાતી હતી। તે સમયે શિકાર કરવાની ઈચ્છાવાળો નહુષ રાજાનો પુત્ર યયાતિ થાકી જતા પાણી પીવાની ઈચ્છાથી તે સ્થળે આવ્યો। યયાતિએ દેવ્યાની શર્મિષ્ઠા અને અનુપમ સૌંદર્યવાળી દિવ્ય આભૂષણોથી યુક્ત મદપાન કરતી તથા રમતી અન્ય યુવતીઓને જોઈ રાજાએ પવિત્ર હાસ્યવાળી અને અનુપમ રૂપવાળી દેવ્યાનીને તે સ્ત્રીઓની વચ્ચે બેઠેલી જોઈ અને શર્મિષ્ઠા તેના પગ દબાવતી તેની સેવા કરી રહી હતી। યયાતિ પાસે જઈને બોલ્યો કે, હે શુભે, તમે 2 કન્યાઓ 1000 કન્યાઓથી ઘેરાયેલી બેઠી છો। હું તમારા બંનેના નામ અને ગોત્ર જાણવા ઈચ્છું છું। દેવ્યાની બોલી, હું જે વાત કહું છું તે વાત ધ્યાનથી સાંભળો। અસુરોના ગુરુ જે શુક્રાચાર્યના નામથી પ્રખ્યાત છે તેમની હું પુત્રી છું। આ વૃષપર્વા નામના દાનવરાજની પુત્રી છે। તેનું નામ શર્મિષ્ઠા છે। તે મારી બહેનપણી અને દાસી છે। હું જ્યાં જાઉં ત્યાં તે મારી સાથે આવે છે। યયાતિ બોલ્યા, હે સુંદર ભ્રમરવાળી, દૈત્યરાજની આ સ્વરૂપવાન પુત્રી તમારી સખી અને દાસી કેવી રીતે બની તે જાણવાની મારા મનમાં બહુ ઉત્કંઠા છે। દેવ્યાની બોલી, હે નર વ્યાઘ્ર, આ બધું દૈવને આધીન છે। બધું દૈવાધીન જ છે એમ સમજીને આશ્ચર્ય અનુભવશો નહીં અને આ વિષયની વિચિત્ર ઘટનાઓ સંબંધી પૂછશો નહીં। આપનું રૂપ અને વેશ બતાવે છે કે તમે રાજા છો। તમે વૈદિક વાક્ય બોલો છો। તમે કોણ છો, કોના પુત્ર છો અને ક્યાંથી આવો છો તે મને કહો। યયાતિ બોલ્યા, મેં સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત લઈને સંપૂર્ણ વેદોનું અધ્યયન કર્યું છે। હું રાજા છું અને રાજાનો પુત્ર છું। મારું નામ યયાતિ છે। દેવ્યાની બોલી, હે રાજા, તમે આ પ્રદેશમાં કયા કારણથી આવ્યા છો? કમળો લેવા માટે, મૃગ્યા કરવાની ઈચ્છાથી અથવા બીજા કયા કારણથી આવ્યા છો? યયાતિ બોલ્યા, હે ભદ્રા, મૃગ્યા માટે નીકળેલો હું અહીં જળપાન માટે આવ્યો છું। અત્યારે હું ખૂબ જ થાકી ગયો છું। અહીંથી જવા માટે તમારી આજ્ઞા ઈચ્છું છું। દેવ્યાની બોલી, આ 2000 કન્યા અને શર્મિષ્ઠા સહિત હું આપને આધીન છું। તમારું કલ્યાણ થાય। તમે મારા મિત્ર અને પતિ બનો। યયાતિ બોલ્યા, હે શુક્રાચાર્ય પુત્રી ભામિની દેવ્યાની, તારું કલ્યાણ થાય। હું તારા માટે યોગ્ય પાત્ર નથી। તારા પિતા જેવા છે તેનાથી રાજા લોકો તારા પિતા પાસે કન્યાદાન લેવાના અધિકારી નથી। ક્ષત્રિય રાજા બ્રાહ્મણ પુત્રીને પરણવા અયોગ્ય છે। દેવ્યાની બોલી, બ્રાહ્મણોએ જ ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા છે, એટલે તેઓ મિશ્ર જ થયેલા છે। ભગવાન પરશુરામે પૃથ્વી ક્ષત્રિય વિહોણી કરી એ પછી ક્ષત્રિય સ્ત્રીઓએ બ્રાહ્મણ ઋષિઓ દ્વારા ગર્ભધારણ કરી પુત્રો પ્રસવ્યા હતા। એ ઘટનાનો આ સંદર્ભ છે। તદનુસાર આપ ઋષિના પુત્ર જ છો અને જાતે પણ ઋષિ છો। તેથી હે નહુષ રાજાના પુત્ર, તમે મારું પાણી ગ્રહણ કરો। યયાતિ બોલ્યા, હે વિરાંગના, ચારેય વર્ણો એક બ્રાહ્મણના અંગમાંથી જ ઉત્પન્ન થયા છે, પરંતુ તેમાંથી દરેકના ધર્મ અને આચાર જુદા છે। બધા વર્ણોમાં બ્રાહ્મણ સૌથી શ્રેષ્ઠ છે। દેવ્યાની બોલી, હે નહુષ પુત્ર, પહેલા કોઈ અન્ય પુરુષે મારો હાથ પકડ્યો નથી। તમે જ સૌ પ્રથમ મારું પાણી ગ્રહણ કર્યું છે। તેથી હું તમને જ પતિ તરીકે પસંદ કરું છું। તમે ઋષિ અથવા ઋષિપુત્ર બનીને મારું પાણી ગ્રહણ કર્યું છે અને હવે હું જે મનસ્વીની છું તેના હાથનો સ્પર્શ અન્ય કોઈ કેવી રીતે કરે? યયાતિ બોલ્યા, જ્ઞાની લોકો એમ માને છે કે બ્રાહ્મણો ક્રોધપૂર્ણ ઝેરવાળા, ચારેય બાજુ મુખવાળા, અગ્નિ ફેંકતા સર્પ અને તેજસ્વી અગ્નિથી પણ વધારે ભયંકર હોય છે। દેવ્યાની બોલી, હે નરશ્રેષ્ઠ, બ્રાહ્મણો ક્રોધવાળા, ઝેરવાળા અને મુખમાંથી ચિનગારી કાઢતા સર્પ અને તેજસ્વી અગ્નિથી વધારે ભયંકર હોય છે તેમ તમને કોણે કહ્યું? યયાતિ બોલ્યા, સર્પ કરડવાથી એક માનવી મૃત્યુ પામે છે, શસ્ત્રથી પણ એક માનવી મૃત્યુ પામે છે, પરંતુ બ્રાહ્મણ ગુસ્સે થઈને રાજ્ય અને નગરનો એકી સાથે નાશ કરે છે। હે ભદ્રે, આ કારણથી હું બ્રાહ્મણને ભયંકર માનું છું। તેથી હે ભીરુ, તારા પિતા કન્યાદાન આપે નહીં ત્યાં સુધી હું તારી સાથે લગ્ન કરી શકું નહીં। દેવ્યાની બોલી, હે મહારાજ, મેં આપને પસંદ કર્યા છે। આમ છતાં ભલે તમે મારા પિતા તમને આપે પછી મારી સાથે લગ્ન કરજો। તમે મારું માગું ન કરો છતાં મારા પિતા તમને પરણાવે તો મારો સ્વીકાર કરવામાં તમને તેના ગુસ્સાનો ભય નથી।
વૈશંપાયણ બોલ્યા, દેવયાનીએ ઝડપથી પિતાને બધી હકીકત કહેવાની એક ધાત્રીને આજ્ઞા આપી. ધાત્રી પાસેથી આ વાત જાણીને ભાર્ગવ શુક્રાચાર્ય રાજા પાસે વનમાં આવ્યા. પૃથ્વીપતિ યયાતિ કવિપુત્ર શુક્રાચાર્યને આવેલા જોઈને તેમને મસ્તક નમાવી પ્રણામ કરી બંને હાથ જોડી ઊભા રહ્યા. દેવયાની બોલી, હે પિતા, આ રાજા નહુષના પુત્રે આપત્તિના સમયે મારું પાણી ગ્રહણ કર્યું હતું. તેથી હું મસ્તક નમાવી માગી લઉં છું કે તમે મને તેમની સાથે પરણાવો. આ જગતમાં એમના સિવાય બીજા કોઈને હું પરણીશ નહીં. શુક્ર બોલ્યા, હે વીર નહુષ પુત્ર, મારી આ પ્રિય પુત્રી તમને પતિના રૂપમાં પસંદ કર્યા છે. તેથી હું મારી કન્યા તમને આપું છું. આ કન્યાને તમે તમારી પટરાણી તરીકે ગ્રહણ કરો. યયાતિ બોલ્યા, હે બ્રાહ્મણ ભાર્ગવ, હું આપની પાસે વરદાન માગું છું કે આ વિવાહમાં વર્ણશંકરને કારણે થનાર મહાન અધર્મ મને સ્પર્શે નહીં. ક્ષત્રિય પુરુષ બ્રાહ્મણ કન્યાને પત્ની રૂપે સ્વીકારે એને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિલોમ એટલે કે ક્રમ એટલે કે ધર્મ વિરુદ્ધ કહ્યું છે. આ સંદર્ભ અહીં અભિપ્રેત છે. હું તને અધર્મમાંથી મુક્ત કરું છું. તું ઈચ્છિત વરદાન માગ. આ લગ્નથી તું દુઃખી થઈશ નહીં. તારા બધા પાપ દૂર કરું છું. તું આ સુંદરી દેવ્યાની સાથે ધર્માનુસાર લગ્ન કર. તેની સાથે રહીને તું અપાર પ્રેમ પ્રાપ્ત કરીશ. અને આ કુમારી વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા પણ હંમેશા તારી આદરપાત્ર બની રહે, પરંતુ કદી પણ તેને શૈયા સંગીની બનાવીશ નહીં. વૈશંપાયણ બોલ્યા, શુક્રાચાર્યની આ વાત સાંભળીને રાજા યયાતિએ તેમની પ્રદક્ષિણા કરી અને મહાત્મા શુક્રાચાર્યની આજ્ઞા મેળવી પ્રસન્ન ચિત્તથી પોતાની રાજધાનીમાં આવ્યો. તો મિત્રો, શ્રી મહાભારતના આદિ પર્વમાં 76મો અધ્યાય સમાપ્ત. આશા રાખું છું તમને આ અધ્યાય ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 77મો અધ્યાય. કૃપયા કમેન્ટ કરીને મને જણાવો તમને આ એપિસોડ કેવો લાગ્યો. આવતીકાલ સુધી મારા તમને જય શ્રી કૃષ્ણ.